કોંગ્રેસમાં દર 3 મહિને કામની સમીક્ષા કરાશે। પક્ષની કામગીરી મુજબ કામ નહીં થાય તો બદલી પણ નક્કી છે। કોંગ્રેસની રણનીતિ અંગે તુષાર ચૌધરીએ આ મોટું નિવેદન આપ્યું છે। પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષની કામગીરી અંગે પણ મોટું નિવેદન છે। કોંગ્રેસ એક પાર્ટી છે, દિલીપ સંઘાણી પોતાની પાર્ટીમાં જુએ। દિલીપ સંઘાણી ભાજપથી નારાજ ચાલી રહ્યા છે, માત્ર લાઇમલાઇટમાં રહેવા માટે સંઘાણી આવા નિવેદનો આપ્યું છે। મારા જેવો તો આ મામલે પોલીસ ફરિયાદ પણ કરે। સંઘાણી કહ્યું હતું કે રાહુલ ગાંધી આવે તો લોકો મજા લે છે। અત્યારે દિલીપભાઈએ ચિંતા કરવાની જરૂર નથી કે આ ઘોડા છે કે ગધેડા છે કે ખચ્ચર છે, બરાબર। આ કોંગ્રેસ પાર્ટી છે। કોંગ્રેસ પાર્ટીએ સંગઠનની જવાબદારી સોંપી છે અને કોંગ્રેસ પાર્ટીએ આ વખતે જે નિયુક્તિ કરી છે એ દિલ્હીથી નિરીક્ષકો મોકલીને જાહેરાત પણ દિલ્હીથી પહેલી વાર કરવામાં આવી છે। અને સાથે સાથે આ વખતની રણનીતિમાં એ પણ કહેવામાં આવ્યું છે કે તમારું દર 3 મહિને તમારી સમીક્ષા થશે અને તમે જો કામગીરીમાં તમે સફળ નહીં થાઓ કે જે પ્રકારની પક્ષની ડિમાન્ડ છે એ પ્રકારની કામગીરી તમે નહીં કરી શકો તો તમને પણ બદલી કાઢવામાં આવશે એવી સૂચના પણ પ્રમુખોને આપી છે। અને એના ભાગરૂપે અત્યારે 26, 27, 28 3 દિવસ આ નવનિયુક્ત પ્રમુખશ્રીઓને ટ્રેનિંગ પ્રોગ્રામની પણ કોંગ્રેસ પક્ષે આયોજન કર્યું છે। એ દિલીપ સંઘાણીનું પોતાનું મંતવ્ય હોઈ શકે, કારણ કે દિલીપ સંઘાણી હાલ ભાજપથી નારાજ ચાલી રહ્યા છે। એમને બી સહકારી ક્ષેત્રમાં ભાજપ દ્વારા જે એમને સમર્થન મળવું જોઈએ એ સમર્થન મળતું નથી, એટલે હવે તો લાઇમલાઇટમાં આવવા માટે આવા રાહુલ ગાંધી સામે નિવેદનો કરી રહ્યા છે। બાકી અત્યારે સક્રિય રાજનીતિમાં દિલીપભાઈ સંઘાણી ક્યાં છે? ક્યારનું એમણે સક્રિય રાજનીતિ છોડી દીધી છે। અત્યારે તો માત્ર એ સહકારી ક્ષેત્ર